આ છે રાજકોટનો લોકમેળો, જેનું નામ આ વખતે ધરોહર રખાયું હતું, પરંતુ કુદરતે કંઈક અલગ જ ઈચ્છ્યું હતું અને મેળો બની ગયો છે સરોવર. મેળાના મેદાનમાં ચોમેર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. અત્યારે જો વરસાદ ના હોત તો આ મેદાનમાં ઊભા રહેવાની જગ્યા ના હોત. એના બદલે અહીંયા જે સ્ટોલ ધારકો છે એમના સ્ટોલમાં પાણી ઘૂસી ગયા છે. મોતનો કૂવો હોય કે ચકડોળ હોય કે કોઈ પણ ખાણીપીણીના સ્ટોલ હોય, એ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને આ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો. જન્માષ્ટમીના દિવસે, સાતમના દિવસે જ વરસાદ ચાલુ થયો અને 8 ઇંચ ધોધમાર વરસાદના કારણે મેળો જાણે ધોવાઈ ગયો. આઠમના દિવસે પણ આખો દિવસ આ વરસાદ ચાલુ રહ્યો છે, જેના કારણે આ મેળામાં રોજીરોટી કમાવા માટે આવેલા હજારો લોકો નિરાશ થયા છે. બીજી તરફ આ મેળાને માણવા માટે જે લોકો ઉત્સુક હતા એ લોકો પણ ખૂબ જ નિરાશ થયા છે. પણ ભાઈ, કુદરત તો કુદરત છે. રંગીલું રાજકોટ ઈચ્છે છે કે એ મેળાને માણે, પરંતુ કુદરતની આ વખતે કદાચ એવી ઈચ્છા નહીં હોય. એના કારણે તમે જુઓ કે મેળાની શરૂઆત થઈ ત્યારથી જ રાઇડ્સનો વિવાદ શરૂ થયો હતો અને રાઇડ્સનો વિવાદ સમ્યો ત્યાં મેળામાં વરસાદ આવી ગયો. તમે નિહાળો મેળાના લાઈવ દ્રશ્યો.